ગઈકાલે ગુજરાત સરકારે રાજ્યભરમાં 17 નવા તાલુકાઓની જાહેરાત કરી, પરંતુ તેમાં ભીલડીનો સમાવેશ ન થતાં સ્થાનિક નાગરિકો, વેપારીઓ અને આગેવાનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ભીલડીને તાલુકાનો દરજ્જો આપવાની લાંબા સમયની માંગણી સંતોષવામાં ન આવતા સ્થાનિકોએ સરકાર સામે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। આજે ભીલડી માર્કેટ યાર્ડ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં આગેવાનોએ સ્પષ્ટપણે જણાવ્યું કે ભીલડી એક મોટું વેપારી મથક છે અને આજુબાજુના 40થી વધુ ગામોના લોકો અહીં પોતાના કામકાજ માટે આવે છે। ભીલડીમાં વિશાળ માર્કેટ યાર્ડ, મોટું રેલવે જંકશન, પીઆઈ લેવલનું પોલીસ સ્ટેશન, દવાખાના અને બેંકો જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે। આગળ જણાવતા આગેવાનોએ કહ્યું કે હાલમાં સ્થાનિકોને દફતરી કામ માટે અન્ય તાલુકાઓમાં જવું પડે છે, જેના કારણે તેમને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। જો ભીલડીને તાલુકાનો દરજ્જો મળે તો બાળકોના શિક્ષણ, વેપાર ધંધા અને રોજિંદા કામકાજ સહિત તમામ ક્ષેત્રોમાં વિકાસને વેગ મળશે। આ બેઠકમાં નાગરિકોએ સરકારને તાત્કાલિક ભીલડીને તાલુકો જાહેર કરવા અપીલ કરી છે। સાથે જ જો તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ભીલડીના આગેવાનો અને નાગરિકો ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। હવે જોવાનું એ રહેશે કે સરકાર આ મામલે શું પગલાં લે છે। ભીલડી તાલુકો ને બાદ કરવા માટે સરકારે જે કર્યું છે એ બનાસકાંઠાના વિભાજનમાં ભીલડી તાલુકો હોવો જોઈએ। ભીલડી તાલુકોથી 40 ગામડા અહીંયા વેપાર માટે આવે છે। ભીલડી રેલવે સ્ટેશન જંકશન છે, ભીલડી જૈન દેરાસર છે, નેશનલ હાઈવે છે। ભીલડીની જનતાને અન્યાય થયો છે અને તાલુકો માગણી કરવા માટે અમે તમામ ગામ લોકો સાથે છીએ। ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ભાજપની સરકાર હોવાથી અમને ન્યાય મળવો જોઈએ। ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, જિલ્લાના અને પ્રદેશના પ્રમુખને મારી નમ્ર વિનંતી છે કે હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે માગણી કરું છું કે અમને તાલુકો મળે। અમને અન્યાય થયો છે, અમને તાલુકો મળે અને એ બધે બસ। આગામી દિવસોમાં કયા પ્રકારની રણનીતિ રહેશે? આગળના વખતમાં અમે સરકારને મળીશું, સરકારને વિનંતી કરશું અને પછી આગળનું વિચારીશું। ગઈકાલે જે ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકારે ગઈકાલે જે 17 તાલુકાની જે જાહેરાત કરી છે, એ તાલુકામાં ભલે લોકોની સુખાકારી માટે કરી, એનો અમે આવકારીએ છીએ એને પણ, પરંતુ અમારી ભીલડીની પ્રજાને પણ તાલુકાની જરૂર છે। 1996માં પણ અમારા ભીલડી તાલુકાની જાહેરાત અગાઉ થયેલી છે અને એના પછી રદ પણ થયેલો છે અને અત્યારે જે 17 તાલુકાની જે જાહેરાત કરી, સરકારે ખૂબ સારું કામ કર્યું છે અને એના વિશેની વાત કરીએ તો પછી એની પહેલાંની અમારી રજૂઆત છે ભીલડી તાલુકાની માંગ, તો સરકારશ્રીને અમારી ખરેખર ખૂબ એવી આગ્રહભરી વિનંતી છે કે અમારી આ ભીલડીની પ્રજાની વાતને પણ ધ્યાનમાં લેવામાં આવે અને લોકોની ખરેખર ખૂબ માંગ છે અને અમારી જરૂરિયાત પણ છે। તો ભીલડીનું વેપારી મથક પણ ખૂબ મોટું છે, અહીંયા ભીલડી જંકશન પણ આવેલું છે। તો સરકારને અમારી એક જ વિનંતી છે કે ભાઈ ભીલડી તાલુકાનો દરજ્જો આપવામાં આવે અને એના વિશે સરકાર કંઈક વિચારે, જેથી જે છેવાડાના લોકો છે એમને પણ અન્યાય ના થાય અને એ લોકોને ન્યાય મળે। અમારું ભીલડી ગામ એક વિકાસશીલ ગામ છે। તેની અંદર જૈન યાત્રાધામ આવેલું છે, 8 થી 10 મંડળીઓ આવેલી છે, 8 થી 10 હાઈસ્કૂલો આવેલી છે, રેલવે સ્ટેશન છે, જંકશન છે। આ બધા વિષયો ઉપરાંત હાલનું અમારું જે તાલુકા મથક છે ડીસા, તે આશરે 25 કિલોમીટર દૂર છે, જેથી કરી અને અમને અમારા ભીલડી આજુબાજુના ગામોના નાગરિકોને સરકારી કામકાજ માટે ડીસા જવું પડે છે અને ત્યાં ડીસા તાલુકો ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ખૂબ જ મોટો હોવાથી અને જનસંખ્યાના આધારે પણ મોટો હોવાથી ત્યાં પણ અમને બહુ જ તકલીફો પડે છે। જો અમારો ભીલડી અલગ તાલુકો બનાવવામાં આવે તો અમને પણ જે અમારે સમયનો બરબાદી બચી જાય, નાણાંનો વ્યય બચી જાય અને ભીલડીના આજુબાજુના વિસ્તારના લોકોને સરકારી કામકાજ માટે સરળતા રહે માટે અમારી ભીલડીના વેપારીઓને એવી માંગણી છે કે અત્યારે જો ગુજરાતની અંદર ઘણા બધા નાના તાલુકાઓ પણ આપ્યા છે, તો ભીલડી તો એક વિકાસશીલ ગામ છે, તો ભીલડીને કેમ અન્યાય? અમે હર હંમેશ આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ભીલડી વિસ્તાર કાયમી ભારતીય જનતા પાર્ટીની પડખે ઊભો રહે છે। તો ખરેખર સરકારશ્રીને અમારી વિનંતી છે કે આપ અમને અન્યાય નહીં કરો। અમારી આપ સમક્ષ એક જ માંગણી છે કે અમને તાલુકો આપી અમને અમારા વિકાસમાં આપ સહભાગી બનો, એવી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ।